આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પની શરૂઆત ધારાસભ્ય ડીકે સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજરોજ આયુષ્માન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડીકે સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। તેમની સાથે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ નગરપાલિકા સદસ્ય બીજલ ભરવાડ, રોગી કલ્યાણ સમિતિના સભ્ય ચંદ્રકાંત પટેલ, વૈભવ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આમોદ શહેર ભાજપ પ્રમુખ અને સંગઠન ગેરહાજર રહેતા ગામમાં ચર્ચાનો વિષય રહ્યો હતો। આયુષ્માન કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના 11 તજજ્ઞ તબીબોએ સેવા આપી હતી, જેમાં આમોદ નગરજનો સહિતની આસપાસના ગામ લોકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આ સાથે જ આયુષ્માન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ સહકાર આપ્યો હતો અને આરોગ્ય ટીમ સેવા આપી હતી। હું ડૉક્ટર કિરણ મકવાણા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ। આજ રોજ અમારી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ આમોદ ખાતે આજે 9 જાન્યુઆરીએ આયુષ્માન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આપણા જે.એસ. દુલેરા સાહેબ અને ભરૂચ સિવિલમાંથી 11 તજજ્ઞ જેવા ડૉક્ટરોએ આજે સેવા આપી હતી અને હાજર રહ્યા હતા, જેમાં આમોદની જાહેર જનતાએ આજની સેવાનો ખાસ લાભ લીધો છે। એમાં આજે અમારા સ્ટાફે અને જનતાએ બધાએ સારો સહકાર આપ્યો છે।